અને આપણી રાગવી આવી ગઈ જો ટીચરના લુકમાં કેવી લાગે. મજા આવી ગઈ રાગુ? હા કેમ? થાકી તો જવા ને, ટીચર બની દીધા. તો આપણા માને એનો ભૂટ્ટો મળી ગયો છે. થોડોક લેટ મળ્યો પણ મળી ગયો છે. માં મજા આવી ને ભૂટ્ટો ખાઈને? વાહ રે વાહ, સરસ. અને ભાઈ તો આજે જે કામ ચાલુ છે ને ભાઈ, તમે જો ખાટલાનું કામ ચાલુ છે. આ ખાટલો રિપેર કરવાનો છે, એટલા માટે આ એના માટે જે પટ્ટી લાગેલી હતી ને એ ઉતારી છે. અને અમારા માનું કામ આજે એ છે. હોય હોય હા, શું કરો તું? મેળે જવું હે? હોય જય શ્રી કૃષ્ણ કરે રે, જય શ્રી કૃષ્ણ. બાકી અમારે રાઘવીએ કાલે મેળામાંથી આ લીધું છે જુઓ. અને આ છે બબલ્સ બનાવવા માટેની ગન. હું તમને બતાવું કે બબલ્સ કેવી રીતે બને છે આનાથી. આ ગન છે ને એની સાથે એક આવું કેપ આવ્યું છે, એની અંદર લિક્વિડ રાખવાનું અને લિક્વિડમાં આને બોળવાનું. અને પછી અહીંયા એક બટન આપેલું છે, બટન પ્રેસ કરવાનું તો આની અંદરથી આવા બબલ્સ નીકળશે. અને બબલ્સ ઓછા બને છે કેમ કે આની સાથે જે લિક્વિડ આવ્યું ને એ તો અમારા રાઘુભાઈએ ખતમ કરી દીધું છે. અને આ જે લિક્વિડ છે ને એ આપણે શેમ્પૂથી બનાવીએ છીએ, એટલા માટે બબલ્સ ઓછા બને છે. હેલો ગુડ મોર્નિંગ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને કાલે રાતે અમે ફ્રેન્ડ્સ લોકોએ પ્લાન કર્યો હતો કે મેળામાં જશું, પણ ભાઈ રાતે પડ્યો વરસાદ. અમારા નીકળવાથી 5 મિનિટ પહેલાં જ વરસાદ પડ્યો, એટલે ઠીક થયું કે આપણે ઘરે જ રહી ગયા. અને જે લોકો મેળામાં ગયા હશે ભાઈ, એની હાલત કેવી થઈ ગઈ હશે ચાલુ વરસાદમાં. અને કાલે હવા બી તેજ હતી ભાઈ, એટલા માટે અમે લોકો મેળામાં ના જઈ શક્યા. બાકી આજે રાઘવીને સ્કૂલમાં ટીચર્સ ડેનું સેલિબ્રેશન હતું ને પ્લસ ભાઈ રાઘવી ટીચર બનીને ગઈ છે. તો એ જ્યારે આવશે ને સ્કૂલમાંથી, ઓલરેડી એને સ્કૂલ બસનો ટાઈમ થઈ ગયો છે, આવશે તો હું તમને બતાવીશ કે એનો લુક કેવો છે. અને પ્લસ એ બસમાંથી ઉતરશે ને ચાલુ થઈ જશે કે આજે એને કેટલા છોકરાને માર માર્યો, કેટલા છોકરાને કેમ ભણાવ્યો. તો હાલો રાઘવીની બસ બી આવી ગઈ. અને આપણી રાઘવી આવી ગઈ જો ટીચરના લુકમાં કેવી લાગે. મજા આવી ગઈ રાઘુ? હા કેમ? થાકી તો જવા ને, ટીચર બની દીધા. તને ઘણો શોખ હતો ને ટીચર બન? હા તું ટીચર બનતો અવાજ કરે તે તો મારી હશે નથી મારી? આમ છો તો એકવાર, આમ છો તો એકવાર જો કેવો લુક આવે ને ટીચરમાં. બીજી વાર બનીશ, બનવું હશે તો? હા બી સારી જ લાગે રહી, જો તો કરી. વગાડો, અમારા મેડમ આવી ગયા. તો કાલ રાતે જે અમારો પ્લાન બન્યો હતો ને અમારો યોગેશનો મેળામાં આવવાનો, તો રાતે તો આવી ના શકે, વરસાદ પડ્યો. અને હમણાં અમે પ્લાન કર્યો ભાઈ આવવાનો, જો કંઈક 5:30 વાગે છે, સોરી 6:30 વાગે છે. અને તમે આ તો જો મેળો ખતમ થઈ ગયો, કાંઈ બચ્યો નથી. યોગેશભાઈ કે બૂટા મળતા હોય તો જોતા આવી. મને લાગે બૂટાવાળો ભાઈ તો પહેલાં ભાગી ગયા છે અહીંયાથી, કેમ કે બસ કચરો બચ્યો છે, બધી દુકાનો અહીંયાથી સાફ થઈ ગઈ છે. અને જે ચીચુડાને હતા ને બધા એ બી ખણાઈ ગયા છે. તો બી હું તો પેલો કાકી સાથે રાઘવી સાથે મેળો ફરી ગયો હતો. બાકી અમારા યોગેશભાઈને અને રામદેવીરના મેળો નસીબ ના થયો આ વર્ષે. તો તમને યાદ હશે તો 4-5 દિવસ પહેલાં આપણે સુરધન બાપાને ત્યાં મિટિંગ હતી, જેમાં આપણે બેનર બનાવવાની વાત હતી. તો એ બેનર આવી ગયું છે, તો હવે એને ચોંટાડવા જવાનું છે. તો હું ને સુંદર જવાના છીએ. સુંદરનો જસ્ટ હમણાં મને ફોન આવ્યો હતો, તો બસ સુંદર આવે એટલે પછી આપણે અહીંયાથી નીકળી. તો સુંદર બી આવી ગયો. ને આ શું અહીંયાથી લીધું? આના ચીપકી હશે ને? અરે એવું સીસી નથી આવતી એ નથી કે એસઆર? અરે એસઆરમાં બી એવું આવે ને એક એરલાઇટ કે શું આવેલું, એનાથી ચીપકી જશે જલ્દી. એરલાઇટમાં કે લગાવવાનું સહેલું રહેશે ને? અરે ટ્યુબ આવે, ટ્યુબ ટાઈપ ને આવે. હા એટલી આવે રહી. આમાં લગાડશું છે નથી? ફેવિક્વિક આનાથી લાગી હશે ને? ભલે હાલો. તો જો આપણે જસ્ટ દર્શન કરે છે દાદાના. આજે 14 છે ને એટલે ઘણા બધા માણસો આવે છે. તો ચાલો હવે આપણું જે કામ છે ને એ કરી. આ જૂનું ફ્લેક્સ છે ને આના ઉપર જ આપણે નવું લગાડવાનું છે. ને જો આમાં કેમ નામને લખેલા છે એવી જ રીતના નવું જે બેનર છે ને એમાં બી આ જ ટાઈપનું આપણે બેનર બનાવ્યું છે. પણ આમાં શું છે ખબર છે, હે ને ડસ્ટ વધારે છે, એ સાફ કરવી પડશે ને, તો ચોટશે નહીં. નવું ફ્લેક્સ છે ને. હા વાહ, તમે વાયર લઈ આવ્યા એમ ને? કામ આવશે ને? આ તો તૂટી જશે. ના ના છે, આમાંથી જે નીકળ્યા ને એ જ લગાડી દેશું આપણે. હવે આપણું નામ આવ્યું છે ને, નહીં તો પછી બેનર આપણે રિજેક્ટ કરી દેશું. ભાઈ છે આપણું નામ છે જો આવ્યું ને, 32 નંબર આપણો છે. ઓકે છેલ્લેથી બીજો
છેલ્લો નંબર આ ભાઈનો છે. તો આ નવું બેનર છે ને જેને આપણે ચોંટાડવાનું છે. તો આપણું જે બેનર છે ને ઓલમોસ્ટ ચોંટી ગયું છે. હવે બસ આટલો જ ભાગ બાકી છે. એમાં હવે આપણે એસઆર લગાડીને ચોંટાડી દઈશું. એટલે પછી જે બોર્ડર બચશે ને એને આપણે કાતરથી કાપી નાખશું એટલે આપણું બેનર એકદમ રેડી થઈ જશે. હા તો ઠીક છે, આપણા ખુશાલભાઈને આપણા પ્રકાશભાઈ સાથે છે એટલે થોડીક હેલ્પ થઈ જાય. બાકી હું ને સુંદર હોત તો શાયદ હજુ વધારે ટાઈમ લાગે. હજુ વિચારતા જો કેવી રીતે લગાવું. તો જો બેનર ચોંટી ગયું છે એકદમ મસ્ત ને હવે આને લગાવવાનું છે અંદર. આ જે ગ્રીલ દેખાય છે ને તમે અહીંયા કને, તો અંદરના ભાગમાં આપણે આ લગાડશું. તો આ બેનર લગાવવામાં ભાઈ બે સાઈડ આપણે હૂક કરેલા છે, એક ત્યાં આગળ અને બીજું અહીંયા. તો આ બે વાયર જે છે ને એ આપણે ટાઈટ કરવાના છે તો બેનર એકદમ મસ્ત રીતે ચોંટી જશે. અને આપણા હાથમાં પણ જો તમે એસઆર લાગી ગયો છે ભાઈ. તો જે બેનર લગાવવાનું હતું ને એ તો આપણે લગાવી દીધું છે. અને હવે આપણે જશું આપણા ઘરે. અમારો વેદુ હજુ સૂતો છે? હા તો જાગે છે. કેટલા વાગે છે? 11 વાગે તો હજી બારે નથી કાઢી તેમાં. અમારા માનું કેવું ખબર છે, માને એમ કહે ને કે આને સુવડાવવા માટે તમે આ દોરીથી હિંચોડો તો અમારા માં સૂઈ જાય. તો અમારે વેદુ ના સૂવે, હે ને? વેદુ ના સૂવે, મારી વેદુ ના સૂવે. અને બારે નથી કાઢવી હવે? હે માં વડેરા કા હે બારે કાઢ. બારે આને રમાડી. ચલો ચલો બારે 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 ચલો બારે બારે ચલો. એ તો તૈયાર રે બારે આવવા માટે. જો હેલો ઊંચી દઈ ગયા. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 11 વાગે તમારી ગુડ મોર્નિંગ થાય રહી. હે મમ્મી વહેલું નથી ઉઠાડતી? મમ્મી ક્યાં ગઈ? વહેલું નથી ઉઠાડતી તને? ઓકે સો ગાઈસ, આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. અહીંયા સુધી વિડીયો જોઈને અગર તમને પસંદ આવે તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય, ટેક કેર. ને અમારે વેદુને છે ને માતામાં આવજો તમે ખોડો થાય ભાઈ છે ને એમ કે ખોડો એ સારો હોય. હા બોલો, આ ખોડો ક્યારે મળશે તો ખબર નહીં. પોતે ઉખડી જાય. ચલો પોતે ઉખડી જશે. ટેન્શન લેવાનું નથી. ને આના હવે નખ વધી ગયા ને તો પોતે જાતે જ ઉખડવાની કોશિશ કરે. આજે જ કાપી નાખ્યો અમે. ઊભું ન થાવ. જો ફરવાની બહુ શોખીન હો ને. ગુડ બોય. આવો આવો. ઓ ઊભું થવાની કોશિશ કરે. જો